अपने भाव को बदल दो। एनी साथे शयन करो, एनी साथे वार्तालाप करो। दर्शनालिंग नाल आपे शयनासन भोजने। एनी साथे જ્યારે તમે બેસા હો, બેઠા હો, ભોજન કરતા હો, કોઈ પણ કાર્ય એની સાથે કરો, પણ બ્રહ્મ ભાવથી કરો, ઈશ્વર ભાવથી કરો, તો તમારું કલ્યાણ થશે મહારાજ। આ પ્રકારે વસુદેવજીને નારદજીએ જ્ઞાન આપીને કીધું કે મેં તમને જે ઇતિહાસ કહી સંભળાવ્યો, આ ઇતિહાસને જે હૃદયમાં ધારણ કરશે, ઇતિહાસ મિવમ પુણ્યમ ધારયદિય સમાહિત, આને જે ધારણ કરશે એ સવિદુએ સમલમ બ્રહ્મ ભૂયાય કલ્પતે, એ બ્રહ્મ સાથે ભળી જશે, એને બ્રહ્મજ્ઞાન થઈ જશે, એ બ્રહ્મભૂત થઈ જશે। આ પ્રકારે નવયોગેશ્વરની કથા મેં આપને કઈ સંભળાવી। અને હવે પછી સુખદેવજી મહારાજ વર્ણન કરવાના છે એક સંવાદ ઉદ્ધવજી સાથે ભગવાન શ્રી કૃષ્ણનો સંવાદ શરૂ થશે કે જેને અવધૂત ગીતા કહેવાય છે। તો એ અવધૂત ગીતામાં આપણે બપોર પછી જેમાં 24 ગુરુઓની કથા આવશે, હંસ ગીતા આવશે, સત્સંગનો મહિમા આવશે, તો આવી બધી બહુ સુંદર દિવ્ય કથા એમાં આપણે 3 વાગે પ્રવેશ કરીશું। 3 વાગે બિલકુલ શરૂ થશે અને 5:15 5:30 આજુબાજુ આપણે એને પૂર્ણાહુતિ આપશું બપોર પછી। અને 15-20 મિનિટ જે કે ઔપચારિકતા હોય, આરતી કરવાની, વ્યાસપીઠની પૂજા કરવાની, અહીંયા જે કંઈ બીજી પૂજન વિધિ છે, પછી તમારે કંઈ આભાર વિધિ કરવી હોય, માઇકમાં બોલવું પડે, હા, કે અહીંયા પધારેલા જેટલા મહેમાનો હું તમને સાચવી શક્યો છું કે નથી સાચવી શક્યો, કે મારાથી ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો, આદિ આદિ આભાર દર્શન કરવું પડે। મોટા ભાઈની આપણે ખૂબ ખૂબ પેલી કરવી પડે કે ભાઈ તમારી આજ્ઞા પ્રમાણે અમે આ કાર્ય લઈને બેઠા છીએ, તમારા આશીર્વાદથી બધું કામ સફળ થયું છે, તો આ પ્રકારે આભાર વિધિ કરવી જરૂરી છે। એટલે 15-20 મિનિટ એમાં જાય અને 6-6:15 સુધીમાં બધું કામ આપણું પૂરું થઈ જશે અને છેલ્લે આરતી હોય। તો આ રીતે આ બધું આપણું કાર્યક્રમ રહેશે। આજે આપણું 12 વાગી ચૂક્યા છે। 2 મિનિટ ભગવાન નામ સંકીર્તન કરી આજની કથાને વિરામ આપીશું। હરિ ઓમ સત જય ગુરુદત્ત, હરિ ઓમ જય ગુરુદત્ત, જય ગુરુદત્ત બોલો, જય ગુરુદત્ત, જય ગુરુદત્ત બોલો, જય ગુરુદત્ત, હરિ ઓમ તત્સત, જય ગુરુદત્ત, હરિ ઓમ તત્સત, જય ગુરુદત્ત। जय गुरुदत्त बोलो, जय गुरुदत्त, 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 हरि ओम तत्सत, जय गुरुदत्त।
હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત બોલો જય ગુરુદત્ત જય ગુરુદત્ત બોલો જય ગુરુદત્ત બોલો જય ગુરુદત્ત 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 હરિ ઓમ તત્સત 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 જય भगवान की सदगुरु भगवान की नमः पार्वती पदे हर हर महादेव सप्ताभिरा अवभृत्या अवभृत राजाओं थशे 10 गदर्भी राजा थशे કંકા 16 ભૂપાલા 16 કંક રાજાઓ થશે જે બહુ લોલુપ રાજાઓ હશે એકદમ લોભી હશે અને તતોષ્ટા યવનો 8 યવન થશે મુસ્લિમ રાજાઓ 1000 સેકાથી આવ્યા ભારતમાં મુસલમાનો ક્યાં હતા 1000 સેકાથી આવ્યા હા 1000 સેકાથી પછી 1000 સેકો પૂરો થયો એટલે હવે 2000 સેકો ચાલી રહ્યો છે તો 1000 સેકાથી એટલે કે ઈસવીસન 1000 થી યવનોનું ચંગીઝ ખાન પહેલો યવન આવ્યો જે એક રીતે તુર્ક હતો એટલે તતોષ્ટા યવનો ભાવ્યાત 14 તુર્ષ્કકા તુર્ક રાજાઓ થશે અને પછી શું થશે તો કે ભારતમાં રાજાઓના રાજ્ય નહીં રહે આમાં લખે છે અંગ્રેજો આવશે ભયો 10 ગુરુંડાશ્ચ 10 ગુરુંડા એટલે અંગ્રેજો 10 અંગ્રેજ રાજાઓ થશે આપણે ત્યાં 10 થયા છેલ્લા લોર્ડ માઉન્ટબેટન છેલ્લા વાઇસરોય કોણ કે જેને ભારતમાંથી પાકિસ્તાન છૂટું કરીને અથડાવી દીધું એવો ઝઘડો કર્યા કરો તો આ કાર્ય એણે કર્યું છે છેલ્લે અને આ રીતે આ 10 રાજાઓએ આમ ભારતને જુદું કર્યું છિન્ન ભિન્ન કરશે અને પછી ભારતમાં રાજાઓના રાજ્ય નહીં રહે અને પરસ્પર જેટલા રાજાઓ છે એ એકબીજાને પીડા આપી અને એકબીજાને નષ્ટ કરી નાખશે એકબીજા સાથે યુદ્ધો કરીને અન્યોન્યતો રાજભિશ્ચ ક્ષયમ યાસ્યંતિ પીડિતા ક્ષયમ યાસ્યંતિ પોતાનો ક્ષય કરી નાખશે એકબીજાને પીડા આપી લો અહીં સુધી વાત કરી હતી બાય ધ પીપલ ઓફ ધ પીપલ ફોર ધ પીપલ લોકો વડે લોકોથી ચાલતું ને લોકો માટેથી ચાલતું રાજ્ય જેને તમે ડેમોક્રેસી કહો છો ડેમોક્રેસી સ્વતંત્ર રાજ્ય જેને કહેવામાં આવે છે તો અહીં સુધી અને 1948માં આપણે સ્વતંત્ર થયા ત્યાં સુધીની વાત આમાં કરી દેવામાં આવી છે હવે આગળ કહે છે કે પછી ભારતમાં ધર્મ નહીં રહે સત્ય નહીં રહે પવિત્રતા નહીં રહે ક્ષમા નહીં રહે દયા નહીં રહે દરેકના આયુષ્ય ઓછા થઈ જશે દરેકના બલ ઘટી જશે દરેકનું જીવન વિત્તમય બની જશે વિત્તમય એટલે ધનની પાછળ જ લોકો પાગલ થશે ધર્મ અને ન્યાય વ્યવસ્થામાં જેની પાસે ધન હશે ને એ મોટો કહેવાશે ધર્મસભામાં સ્થાન કોને મળશે જે વધારે દાન આપતો હોય એને ન્યાય કોને મળશે તો કે જેનું ખિસ્સું વજનદાર હોય એને ન્યાય મળશે ધર્મ ન્યાય વ્યવસ્થાયામ કારણમ બલમેવ હિ દાંપત્ય અભિરુચિર હેતુર્માર્યેવ વ્યવહારિકે લોકોને દાંપત્ય જીવનમાં કોઈ રુચિ નહીં રહે દરેકના દાંપત્ય જીવન બગડેલા હશે કલુષિત હશે ઝઘડાઓ બહુ કરશે દંપતી બધા એકબીજાને પ્રેમ નહીં રહે રુચિ નહીં રહે રતિ નહીં રહે
પછી તો કે ન્યાય તો કોઈને મળવાનો નથી. અને પંડિત કોણ કહેવાશે? બોલવામાં જે બહુ ચપળ હશે ને મોટો પંડિત કહેવાશે. જે બહુ બોલી બોલીને લોકોને ફસાવી દેશે ને, જે બહુ બોલકણો હશે, વાહ બહુ સરસ વાણી તમારી હોય એમ. ભલે પછી શાસ્ત્ર કાંઈ નહીં બોલે, પણ બોલવામાં ચપળ હશે, એ તમને ગમે એવું બોલશે, એ પંડિત કહેવાશે. માનસમાં ગોસ્વામીજી લખે છે કે મન વચ કર્મ લબાર તે વક્તા કલિકાલમ. મન વચન કર્મથી લબાડમાં લબાડ માણસ હશે ને, એ કલિયુગમાં મોટો વક્તા કહેવાશે. ऐसा लिखा है मानसकाल में गोस्वामी जी ने. फिर आगे कहा अनाढ़े तेव साधुत्वे. गुणवान होईने આપણે સાધુ માનીએ ને, પણ કળિયુગમાં તો વધારેમાં વધારે અવગુણ છે, મોટો સાધુ બાબા કહેવાશે. અવગુણ વધારેમાં વધારે હશે, ગુણવાન નહીં. અવગુણ વાળો જે વધારે હશે એ બહુ મોટો બાપુ ગણાશે, મોટા સાધુ બાબા કહેવાશે. અનાઢ્ય દેવ સાધુત્વે સાધુત્વે દંભ એવ તુ સ્વીકાર એવ ચોદવાહે સ્નાનમેવ પ્રસાધનમ. કોઈ યુવક કોઈ કન્યાને કહે કે મેં તમને પસંદ કરી લીધી એટલે વિવાહ થઈ ગયા ગણાશે. આ કોર્ટ મેરેજ શું છે? એ જ વસ્તુ થઈ ને. લ્યો મેં તમને પસંદ કરી લીધી, કાગળમાં લખીને આપી દે, વાત પૂરી, વિવાહ થઈ ગયો ગણાશે. એવું આમાં લખે છે. સ્નાન એવ પ્રસાધનમ. લોકોને કંઈ પૂજાપાઠ કરવાનું સૂચશે જ નહીં, બસ સ્નાન કરી લે ને એમાં બધું આવી જશે. દૂરનું નાનકડું તળાવડું છે એ મોટું તીર્થ ગણાશે. યશોર્થે ધર્મ સેવનમ. લોકો ધર્મ કરશે પણ યશને માટે કરશે. વાહવા થાય ને એટલે લોકો ભાગવત કથા કરશે, પણ આત્મકલ્યાણ માટે કોઈ કથા નહીં કરે. મારું કલ્યાણ થાય, મારા આત્માનું શ્રેય થાય એમ હું કથા સાંભળું, તો એટલા માટે કોઈ નહીં કરે. યશોર્થે ધર્મ, યશને માટે ધર્મનું સેવન લોકો કરતા રહેશે. અને પછી આમાં લખે છે કે પાખંડ પ્રચુરે ધર્મે દસ્યુ પ્રાયેશુ રાજસો. પાખંડ પ્રચુરે ધર્મે. ધર્મમાં બહુ પાખંડ થઈ જશે. રાજ્ય કોના હાથમાં જશે? નીચા વર્ણના લોકો હશે ને એ નેતા બની જશે. જે નિમ્ન વર્ણના લોકો હશે, દસ્યુ પ્રાયેશુ રાજસુ, એ બધા શું કરશે? લોકોને ચોરી કરતા શીખવશે, ખોટું બોલતા શીખવશે, હિંસા કરતા શીખવશે. ગૃહસ્થ ધર્મ છે ને યૌન પ્રાયેશુ થઈ જશે. બસ ભોગ પ્રધાન જીવન લોકોનું થઈ જશે. ગ્રહસ્થ બનવું એટલે ભોગી બનવું, બસ ભોગની પાછળ લોકો દોડતા રહેશે. આવું એનું ગ્રહસ્થ ધર્મ થઈ જશે. આ રીતે લોકોના ધર્મ છેલ્લે છેલ્લે તો આમાં લખે છે કે સરેરાશ આયુષ છે ને કળિયુગનું 32 વર્ષ થઈ જશે. 32 વર્ષે જીવન પૂરું, આયુષ પૂરું. જ્યારે આ કળિયુગ ખૂબ આગળ વધી જશે ને, હજી તો બાળક છે, ગોઠણિયા ભેર ચાલતા શીખ્યો છે કળિયુગ, હજી તો બહુ સારું છે. અને અત્યારે તો આ સમય હજુ તો ભજન કરવાનો ટાઈમ છે. ભગવાને આપણને ભજન કરવાનો કેટલો બધો મોકો આપ્યો છે ભાઈઓ. ભજન કરી લેવું, કોઈ ઉપાધિ નહીં. તમે જો પહેલાં તો સીમમાં જવું પડતું હતું, બળતણ લેવા, ચૂલો ફૂંકવો પડે. રસોઈ બનાવતી વખતે રસોઈ પૂરી કરીને તો પેલી બાઈને બિચારીને લાલ ગુમાખો થઈ ગઈ હોય. હા, ચૂલો ફૂકી ખાવાનો વ્યથ ન રહ્યો હોય, થાકી ગઈ હોય, સીમમાંથી બળતણ લઈને આવી હોય, પરિવારને જમાડે, ખેતીનું કામ કરીને આવીને મહેનત કરે. આજે તો બટન દબાવો ને ચૂલો ચાલુ. કોઈ તકલીફ ખરી? કોઈ મુશ્કેલી નહીં, ફટાફટ બધું થાય છે. છતાંય મને તમને રખડવાનું સૂઝે છે, ભજન કરવાનું સૂઝતું નથી, અંતર્મુખ થવાનું સૂઝતું નથી. એટલે ભગવાને સુખ આપ્યું છે આપણને. અત્યારે આ સમય છે ને ભાઈ, સુખના દિવસો છે. આ ભજન કરવાનો ટાઈમ છે, ભજન કરવાનો સમય છે. ભજન કરી લો. જો આ કળિયુગ ચાલે છે ને, કળિયુગમાં એવું હોય, અમુક વર્ષો સુધી સતયુગ હોય. કળિયુગમાં સતયુગ આવે તો અમુક વર્ષો સુધી સતયુગની છાયા હોય, અમુક વર્ષો સુધી ત્રેતા આવે, અમુક વર્ષ સુધી પછી દ્વાપર આવે, ખટપટ વધી જાય, અને અમુક વર્ષ સુધી પછી કળિયુગમાં કળિયુગ આવે, ત્યારે બહુ ખરાબ સ્થિતિ આવે. તો આવું બધું થયા કરતું હોય. માની લો કોઈ સંત પુરુષ આપણે ત્યાં પધારી જાય, ઘણા બધા વર્ષો સુધી કોઈ પ્રભાવશાળી માણસ આવે તો યુગ બદલી નાખે, એના માટે સમય બદલી જાય. તો આ પ્રકારે લોકોનું જે ગ્રહસ્થ ધર્મ છે એ ખરધર્મી થઈ જશે. ખરધર્મી એટલે શું? ગધેડાના જેવા દરેકના ધર્મ થઈ જશે. ગધેડાના જેવા, કોઈના ગ્રહસ્થ ધર્મમાં કોઈ મર્યાદા નહીં રહે. તો આ પ્રકારે અસંયમી જીવન દરેકના થઈ જશે. એ વખતે કળીકાળનો જ્યારે અંત આવશે ત્યારે યુગ સંધ્યાના સમયે ધર્મની રક્ષાને કાજે ચરાચર જગતના ગુરુ ભગવાન વિષ્ણુના અંશથી સંભલ નામના ગ્રામમાં વિષ્ણુ યશા બ્રાહ્મણને ત્યાં કલકીર પ્રાદુર્ભવિષ્યતિ. કલકી ભગવાનનો પ્રાદુર્ભાવ થશે.
ભગવાન કલ્કી પધારશે, કલ્કી નારાયણ પ્રગટ થશે અને એના શરીર ઉપર અંગરાગ લગાડેલો હશે ને, એ અંગરાગથી વાયુ ચાલશે ને સુગંધ આવશે ને અધર્મી લોકોના નસકોરામાં પ્રવેશ કરશે. તો એ વખતે અધર્મી લોકો છે એના મન પવિત્ર થઈ જશે. અમુક અધર્મી માનશે નહીં, એને આ ભગવાન કલ્કી પોતાના હાથમાં વિદ્યુત વેગી તલવાર લઈ અને પોતાના દેવદત્ત નામના ઘોડા ઉપર બેસી અને સ્ટાર વોર્સ કરશે, અવકાશ યુદ્ધ કરશે. અવકાશ યુદ્ધ એટલા માટે એમ કહેતા વિજ્ઞાન બહુ ડેવલપ હશે એટલે લોકો યાનમાં બેસીને યુદ્ધ, ટ્રેનમાં બેસીને અત્યારે ચાલે છે ને એવું. હા, તો એ વખતે તો કેટલું વિજ્ઞાન ડેવલપ હશે. તો કહેવાનો ભાવ કે આવું યુદ્ધ કરીને અધર્મીઓનો કલ્કી ભગવાન નાશ કરશે. એ નાશ કર્યા પછી વર્ણાશ્રમ ધર્મની સ્થાપનાને માટે આજે પણ શાંતનુના ભાઈ છે દેવાપી, એ હિમાલયમાં બેઠા છે, તપસ્યા કરે છે. અને ઇક્ષ્વાકુ વંશમાં મરુ નામના રાજા છે, અત્યારે કલાપ નામનું ગ્રામ છે હિમાલયમાં. એ ગુપ્ત છે, કોઈને જડતું નથી. એ કલાપ એવી તો કેટલી બધી વસ્તુ ગુપ્ત છે હિમાલયમાં કે જેનો કોઈને ખ્યાલ ન હોય, જ્યાં કોઈ પહોંચી જ ન શકે. આ કલાપ નામના ગ્રામમાં સ્થિત છે. અને આ બંને ભગવાન કલ્કીની આજ્ઞાથી પછી ફરી પાછા પૂર્વવત વર્ણાશ્રમ ધર્મનો વિસ્તાર કરશે અને સદયુગનું સ્થાપન કરશે. लो ये सब बातें यहाँ पर लिखी गई है. और कहा सुखदेव जी ने, देखो परीक्षित, मैं तमने ज्ञान वैराग्यનો ઉપદેશ કરવા માટે આ બધા રાજાઓની કથા કરી છે कि ये सब बड़े बड़े राजा काल के वश हो गए. ये जगत किसी का नहीं हुआ और नहीं होगा. આ સંસાર કોઈનો થયો નથી અને જગ ભગવાનના પોતાના બાપનો છે, પણ છતાં એનોય ન થયો તો આપણો ક્યાંથી થવાનો છે? હરિએ પોતે બનાવ્યો છે. જો એનો આ સંસાર ન હોય તો આપણો કેમ થવાનો છે? એટલા માટે મેં આ બધી કથા આપને કંઈ સંભળાવી છે. મહારાજ આ કળિયુગ એવો આવવાનો છે કે કુશળ પુત્ર ગમે એવો હોય ને, છતાંય ડાયો દીકરો હોય ને એને એના મા બાપ એનાથી જુદો કરી દે. ડાયા દીકરાને એ ડાયો દીકરો એમ કહેશે કે બાપુજી મારે તમને સાચવવા છે, નહીં મારે તારી જરૂર નથી, જા. કુશળ પુત્રને મા બાપ જુદો કરી દેશે. અને આ કળિયુગના લોકો કેવા થશે કે બધુંય જાણે છે, બધી જ ખબર છે, છતાંય કોઈ ભગવાનની આરાધના નહીં કરે. ऐसा यहाँ लिखा है. सब कुछ जानते हुए भी कोई भगवान को भजेंगे नहीं, बस व्यर्थ પોતાનો સમય બગાડી નાખશે. કોઈ પ્રભુની આરાધના નહીં કરે. ભગવાનની આરાધનાથી મોટા ભાગના લોકો વિમુખ થઈ જશે. બાકી તો કળીકાળમાં આરાધના કરવી બહુ સહેલી છે. આ કળિયુગમાં આરાધના તમે 12 વર્ષ સુધી કરો ને, સાત્વિકતાથી જીવન જીવો ને, તો 12 વર્ષમાં તમે સિદ્ધ થઈ જાઓ. સતયુગમાં ધ્યાનથી ભગવાન મળતા હતા, ત્રેતાયુગમાં યજ્ઞથી મળતા હતા, દ્વાપરમાં અર્ચા કરવાથી પૂજાથી મળે છે, અને કલૌ તદ્ધરી કીર્તનાથ કળીકાળમાં ભગવાન કીર્તનથી મળે છે. પવિત્ર હો અપવિત્ર ગમે તેવા હો, કીર્તન કરો રોજ, બસ ભગવાન નામ સંકીર્તન કરો. પરમાત્માના નામથી પ્રભુની પ્રાપ્તિ થાય છે. ગોસ્વામીજી માનસમાં લખે છે, નહીં કલી કર મુન ભગતિ વિવેકો, 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 રામ નામ અવલંબન કો, રામ નામ અવલંબન કો, ભાય કો ભાય અનખ આલસ હું, ભાય કુભાય અનખ આલસ હું, નામ જપત મંગલ દિશ દશ હું, નામ જપત મંગલ દિશ દશ, નામ જપત મંગલ દિશ દશ હું, નામ જપત મંગલ દિશ દશ. कली काल में न भक्ति है, न विवेक है, न ज्ञान है, कुछ भी आपको नहीं मिलेगा. बस केवल एक हरि નું નામ પકડી લો. બસ
જે નામમાં તમને રુચિ થાય, જે નામમાં નિષ્ઠા થાય ને એ નામનો જપ કર્યા કરો, ભાવથી, કુભાવથી, ઈર્ષાથી, આળસથી, કોઈ પણ પ્રકારે પણ પરમાત્માનું નામ છોડવું નહીં. કોઈને કોઈ રીતે એનું કીર્તન કરો. દેખો, નામ સ્મરણ કરવું ન ગમે તો બધા ભેગા મળીને કીર્તન કરો. આ તમે ભજન કરો છો, આ આરાધ કરો છો, જે એ કીર્તનનો એક પ્રકાર છે. તો કીર્તન કરો, લોકો ભજન ગાય છે. તો આ એકમાત્ર આધાર છે કલિકાળમાં. મેં તમને આ બધી કથા એટલા માટે કહી કે આ સંસાર નાશવંત છે. રોજ નિત્ય પ્રલય થયા કરે છે. રોજ હજારો લોકો મરે છે. રોજ હજારો જન્મે, હજારો મરે છે. પણ આપણું કોઈ મરી જાય ને તો આપણને દુઃખ લાગે ને, જેમાં આપણું અપનાત્વ હોય. બાકી તો હજારો લોકો મરતે હે. એને નિત્ય પ્રલય કહેવાય છે. કોઈ પ્રલય છે ને નૈમિતિક પ્રલય છે. નૈમિતિક એટલે કોઈને કોઈને નિમિત્ત બનાવી અને બધો સંહાર થઈ જાય, અને નૈમિતિક કહેવાય. માની લો કે મોટો બધો પ્રાકૃતિક આપદા આવે, કોઈ પણ પ્રકારની હિમયુગ આવી જાય, અથવા તો બહુ વરસાદ પડવા લાગે, ધરતીકંપ થાય, તો આ બધાથી તો નાશ થઈ જાય ને બધાનો. તો એ પ્રાકૃતિક પ્રલય કહેવાય. તો કોઈ નૈમિતિક છે, કોઈ નિત્ય છે, કોઈ પ્રાકૃતિક છે, અને છેલ્લે બધું જ મટી જવાનું હોય જ્યારે, ત્યારે આત્યંતિક પ્રલય કહેવાય. અતિ અંતિક પ્રલય જેને કહેવામાં આવે છે, કે જેમાં ભગવાન છેલ્લે અંત કરી નાખે છે. તો આ રીતે મેં આપને આ બધી કથા કહી, અને આ બધા ચરિત્રોને કહેવાનો મારો ભાવ એ છે કે બધાથી તમને વૈરાગ્ય જાગે, અને વૈરાગ જાગે તો ભગવાનની કથારૂપી નાવમાં તમે બેસી જાઓ અને ભાવસાગર તરી શકો મહારાજ. હવે ભાગવતમાં અમુક શ્લોક એવા છે, એમાં સુખદેવજી મહારાજે ભાગવતનો જે પહેલો શ્લોક સાંભળ્યો ને, પહેલો શ્લોક, જે શ્લોક સાંભળી અને મહારાજ પરીક્ષિત રાજાને માફ કરના મહારાજ સુખદેવજીને ભાગવત ભણવાની જે ઈચ્છા થઈ હતી, ભાગવત ભણવાની જે ઈચ્છા થઈ હતી, એ શ્લોક અહીંયા આપ્યો છે. પહેલો વહેલો ભાગવતનો શ્લોક સાંભળ્યા પછી અને ભાગવત ભણવાનું મન થાય, એ શ્લોક એ અંતમાં બોલે છે. એ શ્લોક અહીંયા બોલતે સુખદેવજી: સંસાર સિંધુમતિ દુસ્તર મુત્તિ તીર્ષો નાન્યઃ પ્લવો ભગવત પુરુષોત્તમસ્ય લીલા કથા રસિલ સેવન મંતરેણ પુંસો ભવેદ વિવિધ દુઃખદવારિતસ્ય. દેખો મહારાજ પરીક્ષિત, સંસાર સમુદ્રને તરવો બહુ દુસ્તર છે. આ દરિયાને તરી શકાય જ નહીં, બહુ દુસ્તર છે સંસારને તરવો મહારાજ. પણ એને તરવાને માટે તમારે પુરુષોત્તમની કથારૂપી નાવમાં બેસી જવું પડે છે. ભગવાનની કથારૂપી નાવમાં તમે બેસો તો જ આ ભવસાગરને તરી શકો છો. લીલા કથા રસન સેવન મંતરેણ. ભગવાનની કથાનો રસ તમને જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી ભવસાગર તરવામાં તમને રસ નહીં પડે. અને કથારૂપી નાવમાં બેસો તમે તો જ વિવિધ દુઃખ દવાર્દિતસ્ય, અનેક પ્રકારના દુઃખ અને અનેક પ્રકારની પીડામાંથી તમે છૂટી શકો છો. બાકી કથા સિવાય કોઈ અન્ય માર્ગ છે જ નહીં. સુખદેવજી ભગવાન આ પ્રકારે પરીક્ષિતને કહે છે. અને હવે અંતિમ ઉદ્બોધન આપવામાં આવે. હવે અંતિમ ઉદ્બોધન કહે છે કે દેખો, છેલ્લા શબ્દો છે સુખદેવજીના. મેં આપને વિશ્વાત્મા ભગવાન હરિની કથા કહી સંભળાવી મહારાજ. પરમાત્માની કથા મેં આપને કહી, જે ભગવાન વિશ્વાત્મા, વિશ્વની આત્મા છે. મહારાજ મેં તમને કથા સંભળાવી એટલે એના આધારે તમે નક્કી કરી શકો છો કે ત્વંતુ રાજન મરિષ્યેતિ પશુ બુદ્ધિ મીમાંમ જહી. હું મરીશ એવું તમે જરાય વિચારતા નહીં. તમારું મૃત્યુ હમણાં આવવાનું છે, પણ તમારું આવવાનું છે, તમારું શરીર મરવાનું છે. તમે મરવાના નથી મહારાજ. તો ત્વંતુ રાજન મરિષ્યેતિ પશુ બુદ્ધિ મીમાંમ જહી. એ પશુ બુદ્ધિ છે. હું મરીશ એવું જે માને છે એ પશુ બુદ્ધિ છે. એટલા માટે કે ન જાત પ્રાગ ભૂતોદ્ય દેવવત્વમ ન નક્ષતિ ન જાત પ્રાગ. દેખો, તમે જન્મ્યા જ નથી તો મરવાની વાત ક્યાં આવી? તમે જન્મ્યા જ નથી. ન જાત પ્રાગ તો કે જન્મ્યું છે કોણ? શરીર જન્મ્યું છે, તમે નથી જન્મ્યા. ઘડો બનાવ્યો છે કુંભારે, પણ ઘડાનું આકાશ તો એમણે છે, નાન્ય જ છે. ઘડો બની ગયો એટલે આકાશ એમાં આવી ગયું. આકાશ ક્યાંથી આવ્યું નથી, ક્યાંય ગયું નથી. એમ તમારો જન્મ નથી, તમારું મૃત્યુ નથી. તમે આત્મા છો. આત્મા બીજાંકુરવત નથી, આત્મા અગ્નિવત છે.
આ જેમ આત્મા નથી, બીજ નથી, અંકુર. દેખો, બીજ વાવો તો અંકુર નીકળે ને, એમ એક શરીર બને એમાંથી બીજું શરીર બને. શરીર છે ને એ બીજ પણ છે ને અંકુર પણ છે, પ્રકૃતિનું સર્જન છે. તો શરીર મળે છે, શરીર જન્મે છે મહારાજ. શરીરનું મરવું જન્મવું એ તમારું મરવું જન્મવું નથી મહારાજ. તમે તો આત્મ સ્વરૂપ છો, સ્વયં આત્મા છો મહારાજ. તમે જુઓ ભાઈ કે આ શરીર છે ને ઘડાના રૂપમાં છે. શરીર ફૂટી જાય છે કોણ? ઘડો. આપણે કહીએ ને કે પેલો ફલાણો માણસ મૃત્યુ પામ્યો, એ મરવું એટલે શું? તો કે ઘડો ફૂટી ગયો, ઘટ ફૂટ ગયા. આ શરીર ફૂટી ગયું એને તમે મૃત્યુ માનો છો. તો ઘડા ફૂટ જાને છે, આકાશ નહીં ફૂટતા. ભલા ઘડો ફૂટી જાય તો ઘડામાં રહેલું આકાશ ફૂટે છે? वो नहीं टूटता न फूटता, वही का वही रहता है. તો આકાશને કંઈ અસર નથી ભાઈ, એ તમે છો મહારાજ. જેમ આકાશને કંઈ થતું નથી એમ તમે આત્મ સ્વરૂપ છો મહારાજ. देखो भाई, आकाश तो पहले की तरह जैसा हो वैसे रहता है. देह के मर जाने के बाद उसमें जो चैतन्य है, એવી રીતે જેમ ઘડો ફૂટ્યા પછી આકાશ ત્યાંનું ત્યાં જ રહે છે, એમ શરીર મરી ગયા પછી એનું જે ચૈતન્ય છે એ જો કા ત્યો ભરપૂર રહેતા है. જો ક્યાં ત્યો ભરપૂર, નથી ઓછું થતું, નથી મરતું. કારણ કે અંદરનું જે ચૈતન્ય છે એ મરતા નહીં, વહી કા વહી રહેતા है. देखो, ये कोई छोटी मोटी चीज थोड़ी है, साक्षात ब्रह्म है. क्या है ये शरीर? शरीर में रहे आत्मा. शरीर घड़ो છે પણ આ સાક્ષાત બ્રહ્મ છે એમ કહ્યું. મહારાજ તમે બ્રહ્મ છો એમ માનો કે હું બ્રહ્મ છું. અહીંયા એક શ્લોક બોલે છે, અહમ બ્રહ્મ પરમ ધામ બ્રહ્માહમ પરમમ પદમ એવમ સમીક્ષનાત્માનમ આત્મનધ્યાય નિષ્કલેહે. કોણ મારી શકે તમને મહારાજ? તમે મરતા જ નથી, જન્મતા જ નથી, તો કોણ માર સકેગા આપકો? આકાશ કભી મરતા હૈ ક્યાં? આકાશને કોઈ મારી શક્યું અત્યાર સુધીમાં? વૈસે આપ બ્રહ્મ હૈ મહારાજ. તમે મૃત્યુના મૃત્યુ છો આ સંસારમાં, તમને આ જગતમાં કોઈ મારી શકતું નથી. તમે અગ્નિવત છો મહારાજ. તો આ શરીરનું મરવું, શરીરનું જન્મવું કેમ થાય છે મહારાજ? તો કે શરીર છે ને એ મનની કલ્પનાથી મળે છે. મનની કલ્પનાથી મળે છે. કેવી રીતે? તો કે મન છે ને એ જ આત્માને માટે શરીર અને વિષયની કલ્પના કરે છે. આત્માને માટે. દેખો, કુંભારને ઘડો બનાવવાનું મન થાય, કુંભાર ઘડો બનાવે. ઘડો બનાવે છે તો એ પોતે વિચાર કરે કે ભાઈ સારો લાગે એવો ડિઝાઇનવાળો ઘડો બનાવવો. પણ કોને માટે? તો કે અંદરના આકાશને માટે. અંદરના આકાશને માટે. કોઈ ઘડો મોટો હોય, કોઈ ઘડો નાનો હોય, પણ એ જે અંદરનું આકાશ છે એને માટે એક ઘડો એ બનાવે છે. અંદર ખાલી જગ્યા તો રાખવી પડે ને ઘડામાં. એ ઘડામાં ખાલી જગ્યા છે ને, એમ આ ઘડો ભગવાને બનાવ્યો છે એ તમારા પોતાની મનની કલ્પના આધારે બન્યો છે. તમારું મન વિષય અને કર્મની કલ્પના કરે. તમારા મને જે કલ્પના કરી, જે વિષય ચિંતન કર્યું, જે કર્મ કર્યું, એના આધારે પ્રારબ્ધ બંધાણું અને પ્રારબ્ધ તમારે આ ઘડો બન્યો. પ્રારબ્ધને આધારે શરીર બન્યું. અને આ શરીરમાં એ તો આકાશ, જેમ ઘડામાં આકાશ છે એમ શરીરમાં આત્મા છે, ચૈતન્ય છે. એ તો જ્યાં જેવું છે એવું જ છે. પણ પછી શું થાય છે કે જેવી રીતે તેલનો દીવો તમે કર્યો હોય, એમાં તેલ ખૂટી જાય, વાટ બળી જાય, એટલે પછી અગ્નિ બુજાઈ જાય. એટલે આપણે કહીએ દીવો બુજાઈ ગયો. આપણે શું કહીએ? દીપક બુજ ગયા. હવે દેવો બુજાઈ ગયો એમ તમે કહો છો. એવી રીતે આ શરીર ફૂટી જાય, પ્રાણ છૂટી જાય, શરીર ફૂટી જાય, ઘડો ફૂટી ગયો. જેમ દીપો બુજાઈ ગયો એમ જ આ ઘડો ફૂટી ગયો. માણસનું શરીર મટી જાય એને કહેવાય દીવો બુજાઈ ગયો. આપણે છેલ્લે દીવો મૂકવા જઈએ છીએ ને કે લ્યો આ દીપક આત્મચેતન્ય છે, શિવમાં મળી ગયો. એમ આ દીવો બુજાઈ ગયો. પણ પછી એક વાત કરી કે દીવો બુજાઈ ગયા પછી તમે બીજો દીવો પેટાવી શકો છો કે નહીં? એક દીવો બુજાઈ જાય મતલબ આ શરીર લઈને તમે આવ્યા છો, આ શરીર રૂપી દીપક બુજાઈ ગયો પછી તમે બીજું શરીર મેળવી શકો છો કે નહીં? પાછો અવતાર લઈને આવો છો કે નહીં? પાછા આવો છો ને માનવ બનીને. માનવ બનીને તમારા કર્માનુસાર જે બનો હોય, પશુ બનો, પ્રાણી બનો, જીવ બનો, કીટ બનો, પતંગ બનો, માનવ બનો, એ તમારે કર્મ વિષયની કલ્પના પ્રમાણે તમે એ બનીને આવો છો. એટલે એક દીવો બુજાઈ જાય તો બીજો દીવો પેટાવી શકો છો. શું કામ? દીવાને પેટાવવાનું જે તત્વ છે એ તમે છો. દીવાને પેટાવવા માટે તેજ જોઈએ ને, તેજ.
એ તમે છો, એ તમે આત્મા છો. તો કે દીવાને પેટાવાનું તેજ તમે છો. એટલે કે શરીરનો નાશ થાય પણ આત્માનો નાશ થતો નથી. સંસારનો નાશ થાય, ભલે શરીરનો ભલે નાશ થાય, પણ સ્વયં પ્રકાશ આત્માનો નાશ થતો નથી. આત્માની ઉપમા તો આત્મા છે ભાઈ, કેવલ આત્મા જ છે. આત્મા સ્વયં પ્રકાશ છે, એ તમારું પોતાનું મૂળ સ્વરૂપ છે. અને એટલા માટે તમે તમને દરેકનો અધિષ્ઠાન માનો, આધાર માનો કે હું સર્વનો આધાર છું, સર્વનો અધિષ્ઠાન છું. તમારી જાતને વાસ્તવિક, અભિન્ન, અનંત અને અખંડ સત્તામાં સ્થિર કરો. આ છેલ્લા શબ્દો છે. સુખદેવજી કે તમે વાસ્તવિક છો ભાઈ, તમે અનંત છો, તમે અખંડ છો, અને એમાં તમારી સત્તાને સ્થિર કરો. डरो नहीं, अभय हो जाइए भाई. शरीर मिटेगा, आप थोड़े मिटने वाले हैं, आप तो रहेंगे. आप सबके आधार है, आप अनंत है, अखंड है, अभिन्न है. આટલું કહી અને સુખદેવજી મહારાજ મૌન થઈ જાય છે. પછી પરીક્ષિતને પૂછ્યું, તમારી કોઈ ઈચ્છા ખરી મહારાજ? કોઈ અંતિમ ઈચ્છા હોય તો આપ મને કહો. રાજા કહે છે કે હે મહારાજજી, હે સુખદેવજી, તમારી કૃપાથી હું સિદ્ધ બન્યો છું. સિદ્ધસ્મનોનુગૃહિતોસ્મિ ભવતા કરુણાત્મના, શ્રાવિતો યશ્ચ મે સાક્ષાત અનાદિ નિધનો હરિ. હે પ્રભુ, આપે મારી ઉપર એવી કરુણા વહાવી છે કે આજ આપને મુझे સિદ્ધ બના દિયા. અનાદિ નિધન હરિની કથા આપે મને સંભળાવી છે. અજ્ઞાન રૂપી તાપમાં તપતો તો મહારાજ મારો તાપ તમે મટાડી દીધો છે. ઉત્તમ શ્લોક ભગવાનનું ચરિત્ર મારી સામે વર્ણવ્યું. હવે મને તક્ષકનો કોઈ ડર નથી. તક્ષકાદિભ્યો મૃત્યુભ્યો ન વિવ્યમ્યહમ. હવે મને કોણ મારી શકે? મને મૃત્યુનો ભય જ નથી મહારાજ. શરીર મરેગા તો મુझे डर किसका? मुझे शरीर तो दूसरा शरीर मिल जाएगा, अगर मरेगा तो इस शरीर मरेगा महाराज. और इसलिए मैं नहीं डर रहा हूँ महाराज. બ્રહ્મ નિર્વાણમાં તમે મારો પ્રવેશ કરાવ્યો છે. પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણમ અભયમ દર્શિતમ ત્વયા. પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણ, બ્રહ્મ નિર્વાણમાં તમે મારો પ્રવેશ કરાવી દીધો મહારાજ. अब मुझे कोई कामना मन में नहीं है. તમે મારું અજ્ઞાન મટાડ્યું છે. અજ્ઞાનમ ચ નિરસ્તમ, તમે મારું અજ્ઞાન નિરસ્ત કર્યું છે અને મને કુશળ પદમાં સ્થાપી દીધો મહારાજ. ભવતા દર્શિતમ ક્ષેમમ પરમ ભગવતઃ પદમ. तो महाराज अब मेरे मन में कोई कामना तो है नहीं, परंतु एक ऊंडी ऊंडी इच्छा એ છે કે તમે મને આખી કથા સંભળાવીને મેં તમને કંઈ આપ્યું નહીં. હું તમારું કાંઈ સન્માન ન કરી શક્યો. હવે એક ઈચ્છા છે કે તમારા પગ ધોઈ લઉં, બસ તમારા ચરણ ધોઈ લઉં. ચરણ ધોઈને તમારું ચરણામૃત લઈ લઉં અને પછી તમારો આ હાથ છે ને મારા માથા ઉપર મૂકો. बस यही कामना है. आपका हस्त मेरे मस्तक पर रख दीजिए, बस यही इच्छा है. परीक्षित राजा ने सुखदेव जी के, देखो भाई मारी कोई पूजा करे मने गमतू नहीं, और फिर भी तू पूजा करना चाहे, तेरी अंतिम स्थिति है, तू कर ले. गंगा जल मंगवाया, महाराज के पैर धोए, चरणामृत लिया. महाराज सुखदेव जी माथा ऊपर हाथ मूक्यो અને જ્યાં હાથ મૂક્યો परीक्षित को समाधि लग गई. महाराज परीक्षित ने समाधिનો अनुभव થયો છે. चले गए समाधि में, घंटों तक समाधि में. देखो હવે સૂર્યાસ્તનો સમય હતો. સૂર્યાસ્ત પહેલા તક્ષક આવવાનો છે. 7મો દિવસ છે. સૂર્યનારાયણ અસ્તમાં જાય પહેલા તક્ષક નાગ આવે છે અને એના શરીરને દંશ કરે. એ પહેલા તો પરીક્ષિતના શરીરમાંથી એક તત્વ જ્યોતિ બહાર આવે. सुत ने कहा, हमने हमारी आंखों के सामने देखा है, तत्व ज्योति बाहर आई और आकाश में लीन हो गई. आकाश में जो फूलों की वर्षा होने लगी और परीक्षित का जय जयकार हुआ. परीक्षित महाराज की, भागवत भगवान की, सुखदेव जी महाराज की. सुखदेव जी महाराज तो पूजा करी અને તરત જતા રહ્યા હતા. सुखदेव जी जो हाजिर होत ने तो तक्षक ना આવી શક્યો હોત. सुखदेव जी तो चले गए थे, अपनी निजान में, अपनी मस्ती में अंतर्धान हो गए थे. आ बाजू परीक्षित ने मुक्ति मળી છે. સુત કહે છે, હે શવનકાદિ ઋષિઓ, मैं मारी नजर हाँ में परीक्षितનું मुक्ति दर्शन જોયું છે. मैंने देखा कि कथा सुनने के बाद 7 ही दिन में महाराज परीक्षित को मुक्ति का अनुभव हुआ है. बस ये मैंने मेरी आंखों के सामने देखा है. अब मैं आपको विशेष रूप में क्या बताऊं? ये कथा मैंने आपको सुना दी. आ हरिनो लीलावतार ग्रंथ છે.
ભગવાને જે લીલાઓ કરીને એ લીલાનો અવતાર છે આ બધો. આ શાસ્ત્રમાં એનું વર્ણન છે. ભાગવતમાં લીલાવતાર કહેવાય છે. લીલાવતાર કર્માણી કીર્તિતાનીય સર્વસ્વ. હવે આ કથા કહેતા કહેતા 7 દિવસ સુધી આપણાથી વિઘ્ન બહુ થાય. આ કથા ચાલતી હોય ને રસભંગ થાય ને વક્તાને, એ પાપ છે. કથા ચાલતી હોય તમે આડા આવો ને ઊભા થાવ ને આમ થાવ તેમ થાવ ખખડાટ કરો ને, અમારી ધારા તૂટતી હોય, અમને વિક્ષેપ થાય ચિત્તમાં, અને ધારા તૂટે ને એ એક પાપ છે એક પ્રકારનું. એટલે આપણાથી આવું પાપ થતું હોય એના નાશને માટે કહ્યું છે કે હરે નમઃ એમ બોલ્યા કરો. હરે નમઃ. પહેલાના સમયમાં તો કથા થતી ને તે બાબા બેઠા બેઠા બોલ્યા કરતા હોય હરે નમઃ હરે નમઃ, એ પાપના નાશને માટે. એટલે આપણે હવે છેલ્લે બોલવાનું છે. આમાં લખે છે હરે નમઃ ઇત્યુર છે મુચ્યતે સર્વપાતકા. તમામ પાપોમાંથી છૂટવા માટે 3 વખત બોલવાનું છે હરે નમઃ. હાથ ઊંચા કરીને ઓમ હરે નમઃ, 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 ઓમ હરે નમઃ. ઓમ હરે નમઃ. તદેવ સત્યમ તદુહેવ મંગલમ તદેવ પુણ્યમ ભવદ ગુણોદયમ તદેવ રમ્યમ રુચિરમ નવમ નવમ તદેવ શશ્વન મનસો મહોત્સવમ. મહારાજ મેને આપકો મનને મહોત્સવ કરાવનારી કથા સંભળાવી. ભગવાનની કથા નવીન છે, ક્યારે જૂની થતી નથી. તમારા મનને મહોત્સવ કરાવનારું આ શાસ્ત્ર છે. જો મેને આપકો સુના દિયા મહારાજ, આ કથાને બારસ હોય એકાદશી હોય ત્યારે સાંભળવામાં આવે તો તમને આયુષ્ય મળે છે. એનો પાઠ કરવામાં આવે તો વ્યક્તિ નિષ્પાપ બને છે. પુષ્કર, મથુરા અને દ્વારિકામાં કથા સાંભળો તો તમે ભયથી મુક્ત બનો છો. ભય બહુ લાગતો હોય ને ત્યારે આ સ્થાનોમાં કથા કરવી. દેવતા, મુનિ, સિદ્ધો, પિત્રો, મનુષ્યો, રાજાઓ જે કોઈ આ કથાને શ્રવણ કરે છે યચ્છન્તિ કામાન ગૃણતઃ, એની બધી જ કામનાઓ છે એ પૂર્ણ થાય છે કે જે આ કથાનું કીર્તન કરે છે. આ જ શ્લોક માનસકાર લખે છે મન કામના સિદ્ધિ નર પાવા, મન કામના સિદ્ધિ નર પાવા, જો યહ કથા કપટ તજ ગાવા, જો યહ કથા કપટ તજ ગાવા, મન કામના સિદ્ધિ નર પાવા, મન કામના સિદ્ધિ નર પાવા, જો યહ કથા કપટ તજ ગાવા, જો યહ કથા કપટ તજ ગાવા, જો યહ કથા કપટ તજ ગાવા, જો યહ કથા કપટ તજ ગાવા. जो कपट का त्याग करके जो भगवान की कथा को गाता है उनकी मनोकामना पूर्ण होती है महाराज. और ये जो कथा मैंने आपको सुनाई, ये कथा का फल क्या है? सर्व वेदांत सारम चेत ब्रह्मात्मे कत्व लक्षणम वस्तुदित्यम तन्निष्ठम केवल एक प्रयोजनम. ભાગવત સર્વ વેદાંતના સાર રૂપ છે. અને આ કથા જે સાંભળે ને કોઈ પણ જીવ એ બ્રહ્મ સાથે એક થઈ જાય છે. આને બ્રહ્મ સંબંધ કહેવાય. બ્રહ્મ સંબંધ કરવો હોય ને તો ભાગવત સાંભળો. ભાગવત બ્રહ્મ સંબંધ કરાવી દે છે. ભગવાન સાથે તમારો નાતો જોડી દે છે, તમારો સંબંધ બાંધી દે છે. એટલે મેં પહેલા દિવસે કીધું હતું કે ભાગવત એ ભગવાનને પ્રેમ કરવાનું શાસ્ત્ર છે. ભગવાનમાં તમને પ્રેમ થઈ જાય છે, તમારો પ્રેમ કરાવી દે છે. આવું શ્રીમદ ભાગવતજી છે. એના 5 ફળ છે. કથા સાંભળે ને એના 5 ફળ છે. પહેલું ફળ છે સાક્ષાત હૃદયમાં ભગવાનનો પ્રવેશ થાય છે. કથા સાંભળે હૃદયમાં પ્રવેશ થાય છે હરિનો. બીજું ફળ છે સર્વ સંદેહ નિવારણ. દરેક સંદેહો તમારા, બધી શંકાઓ તમારી મટી જાય છે જો અથ ઇતિ સાંભળો તો. ભગવત કૃપા થાય. ત્રીજું ફળ ભાગવત છે કૃપા કરવાનું શાસ્ત્ર છે, તમારી માથે કૃપા કરે. ચોથું સર્વત્ર નિર્ભયત્વ, અભય આવી જાય તમારા જીવનમાં. અને પાંચમું ભગવાન ઉપર પરમ પ્રેમ જાગે છે.
પરમ પ્રેમ થાય છે પરમાત્મા ઉપર. આ ભાગવતના 5 ફળ છે. यही भागवत हरि रूप इसका जो सदा चिंतन करे. આ ભાગવત હરિનું રૂપ છે અને એનું જે ચિંતન કરે છે એને શું મળે? વહ જ્ઞાન ભક્તિ વિરાગ સે હો પૂર્ણ ઉસસે યમ ડરે. જે વ્યક્તિ ભાગવતનું ચિંતન કરે એને જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે અને યમરાજા પણ એનાથી ડરવા લાગે છે. એની વિપદા હટે છે. વિપદા હટે મમતા ઘટે અરુ સંપદા ઘર में ભરે. વિપદા હટી જાય, એની મમતા મટી જાય, એના ઘરમાં સંપદા આવે છે, સંપત્તિ આવે છે. સપ્તાહ કી નિર્મલ કથા સુન કર્મ કા બંધન કરે. કર્મ કા બંધન કરે. સપ્તાહની નિર્મલ કથાને સાંભળતા સાંભળતા તમારા કર્મના બધા જ બંધનો છૂટી જાય છે. એવી આ પરમહંસની કથા મેં આપને કહી. સત્યમ પરમ ધીમહિ અંતમાં કહ્યું. આરંભ હોય જ અંત હોય છે. તો સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. આટલું કહી પછી સૂતજી આગળના મંત્રમાં વ્યાસની વંદના કરે છે. અંતમાં પોતાના જેની પાસે ભાગવત ભણ્યા હોય એને પ્રણામ કરવા જોઈએ. નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય સાક્ષિણે યૈદયં કૃતમા કૃપયા કસ્મે વ્યાચ ચક્ષે મુમુક્ષવે. ભગવાન વ્યાસ આપને પ્રણામ છે. યોગેન્દ્ર સુખદેવજીને વંદન કરે છે. યોગેન્દ્રાય નમસ્તસ્મૈ શુકાય બ્રહ્મરૂપિણે સંસાર સર્પદ્રષ્ટમ્યો વિષ્ણુરાત મુમુચ્યુત. પરીક્ષિત રાજાને સર્પ કરડવા આવ્યો. સર્પ કોણ છે ભાઈ? સંસાર રૂપી સાપ. આપણને બધાને જ કરડે છે. આ સંસાર રૂપી સાપ કરડવા આવી, જો એનાથી બચવું હોય ને તો ભાગવતને શરણે જાઓ. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સંસાર સાપ કરડવા આવ્યો ને એમાંથી એને બચાવ્યા અને મુક્તિનો માર્ગ બતાવ્યો છે. આગળના મંત્રમાં ભવે ભવે ભક્તિ માગી છે. હે હરિ, અને અમને ભવે ભવે ભક્તિ આપો અને આપ જ અમારા નાથ છો. બસ મેરે નાથ, મેં આપકો કભી ભૂલું નહીં. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે યથા કુરુષ્વ દેવેશ नाथस्त्वम नो यतः प्रभो. प्रभु आप ही हमारे नाथ है. बस आपके चरणों में हमारी भक्ति बनी रहे. और अंतिम मंत्र में કહ્યું કે જેના નામનું સંકીર્તન કરવાથી આપણા બધાય પાપ મટી જાય અને જેને પ્રણામ કરવાથી આપણા બધાય દુઃખોનું શમન થઈ જાય એવા હે હરિ, આપને પ્રણામ, આપને વંદન, આપને નમસ્કાર. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ્તમ નમામિ હરિમ પરમ. નમામિ હરિમ પરમ. નમામિ હરિમ પરમ. હે હરિ, આપને પ્રણામ, આપને નમસ્કાર, આપને વંદન. શ્રીમદ ભગવતે મહાપુરાણે વ્યાસિક્યામ અષ્ટાદશાસ્ત્ર્યામ સંહિતાયામ દ્વાદસ્કંધે ત્રયોદશોધ્યાય શ્રી કૃષ્ણચંદ્રાર્પણમસ્તુ. આ પુષ્પ ભગવાનને ચરણે સમર્પિત કર્યું. ભગવાન સુતજીએ પોતાના વાણીને વિરામ આપ્યો અને મેં આપને યથામતિ, યથાશક્તિ, યથાભક્તિ જે રીતે હું ભાગવતને સમજ્યો એ રીતે મેં આપને કથા સંભળાવી. મેરે ભાઈ બહેન, 7 દિવસ સુધી આપણે બધાએ ખૂબ પ્રેમથી ભાગવતનું ગુણગાન કર્યું. ગંગાને કિનારે ભગવત કૃપાથી, પિતૃઓની કૃપાથી, પિતૃઓના પુણ્યથી, સંતોના આશીર્વાદથી આ મોકો આપણને પ્રાપ્ત થયો છે. બસ ગંગા મૈયાને એ જ પ્રાર્થના કરીએ કે વારંવાર આ મોકો આપણને મળ્યા કરાય. વારંવાર આવો અવસર પ્રાપ્ત થાય, ભગવત કથા શ્રવણનો અવસર આપણને પ્રાપ્ત થાય. બસ એ ભગવતી ગંગાને હૃદયથી પ્રાર્થના. આપનું ખૂબ કુશળ થાવ જીવનમાં, આપની ઉન્નતિ થાય, ભક્તિ વધે, જ્ઞાન વધે, વૈરાગ્ય વધે એવી ગંગાજીના ચરણોમાં પ્રાર્થના કરી અને બધાને ખૂબ પ્રણામ નમસ્કાર કરી બધાના આત્મામાં રહેલા રામને વંદી અને મારી કથાને હવે પૂર્ણાહુતિ તરફ લઈ જાઉં છું. 7 દિવસ સુધી કંઈ કહેવાય ગયું હોય, કંઈ બોલાઈ ગયું હોય, એવું તમને ગમ્યું ન હોય, જચું ન હોય તો क्षमा कर देना. कभी कभी व्यासपीठ पर से ऐसा बोला भी जाता है कि आपको अच्छा न लगे. કારણ કે આપણને તો વખાણ સાંભળવાની ટેવ હોય છે. આપણી કોઈ વાહવાહ કરે, આપણું કોઈ સહન કરે એવું જ આપણને ગમતું હોય છે. એટલે કોઈ શબ્દ એવા બોલાયા હોય જો આપકો અચ્છા ન લગા હો તો મુझे वापस दे देना, क्षमा कर देना.
बस अंत में फिर प्रणाम करते हैं, बार बार वंदन करते हुए कथा को पूर्णाहुति की ओर ले जाते हैं। आपके मंगल की कामना करते हुए ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। अच्युतं केशवं श्रीराम नारायण कृष्ण दामोदरं श्रीवासुदेवं श्रीधरं माधवं श्रीगोपिकावल्लभं श्रीजानकी नायकं श्रीरामचन्द्रं भजे श्रीरामचन्द्रं भजे। कथा विसर्जन होता है सुनहु वीर हनुमान राम लक्ष्मण जानकी सदा करो कल्याण। एक घड़ी आधी में पुनिया तुलसी संगत साधु के घटे कोटि अपराध घटे कोटि अपराध। श्यावर रामचंद्र की जय। भागवत भगवान की। एक बे मिनिट भगवान नाम संकीर्तन करी और पछी आपणो क्रम आगळ लई जशुं। राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम हे राजा राम 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 राधे श्याम श्याम श्याम। राजा राम 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 राधे श्याम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 राधे श्याम श्याम श्याम। राजा राम 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 राधे श्याम श्याम हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 राधे श्याम 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 राजा राम 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 सीता राम राम बोलो श्री भागवत भगवान की जय। सद्गुरु भगवान की जय। गंगा मैया की जय। सतयु मात की जय। कुलदेवी माँ मात की जय। नमः पार्वती पते हर हर महादेव। खूब खूब प्रणाम बधाई ने नमस्कार। लो પછી જે કંઈ આભાર દર્શન આભાર વિધિ કરવી હોય એ કરો। હાથ આવો નજીક ફૂલ આપો હાથમાં ભાઈ પુષ્પ આપો। सच्चिदानंद रूपाय विश्वदपत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। चंदनं मक्षतं धूपं दीपं पुष्पमिति पंचोपचारे संपूज्य उत्तर पूजनं च तेन कर्मादिशमहं करिष्ये। भगवान ने जमाड़वानी भावना करजो। प्राणाय स्वाहा पानाय स्वाहा व्यानाय सुदानाय समानाय स्वाहा उदरा पोषण प्रक्षाल मुखे आचमर्यम करोद्वरार्थ गंधमुखवास सारथि पुंगफलम ताम्बूल हिरण दक्षिणाम समर्पयामि। पेटो आरती।
ચોરી લીધા ઓમ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારે પ્રભુ વૈકુંઠ ઉતારે કાલિય મર્દન કીધા કાલિય મર્દન કીધા છાયો ને ચારે ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે नीति वेद पुकारे नीति नीति वेद पुकारे पुनीत गुण गावे ओम जय काना काला ओम जय काना काला कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं कुण्डलीकाक्षो मङ्गलायस्तनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते नारायणी नमोस्तुते यानि कानि च पापानि जन्मान्तर्गतानि च तानि सर्वाणि निष्ठन्तु प्रदक्षिणायां वदेमणि करोमि यद्य सकलं परस्मै नारायणायेति समर्पयामि आवाहनं न जानामि तवर्चनं पूजां चैव न जानामि क्षमस्व परमेश्वर यदक्षरम् अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्माद् कारुण्यभावेन रक्षस्व परमेश्वर गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगतासु सम्पत्ति पुण्योऽहं तव दर्शनात् यदक्षरपदभ्रष्टं मात्राहीनं यद्भवेत् तत्सर्वक्षम्यतादेव प्रसीदः परमेश्वर बोलो श्री द्वारिकाधीश की जय। બે શબ્દો બોલવા બોલો બોલો भागवत भगवान की जय द्वारिकाधीश की जय મારા સગા સંબંધી તથા પરિવાર તમે બધા મળીને મારો સંકલ્પ પૂર્ણ કરવા પધાર્યા તે બદલ હું આપનો આભાર પ્રગટ વ્યક્ત કરું છું। મારાથી કાંઈ પણ ભૂલ થઈ ગઈ હોય ક્ષમા કરજો। રહેવા કે જમવામાં કે ગંગા સ્નાનમાં કે મુસારીમાં કાંઈ પણ તકલીફ પડી હોય તો તમારો નાનો ભાઈ જાણી મને માફ કરજો। આપણા કુટુંબને વ્યાસ ભગવાને સુખદેવજી વ્યાસ ભગવાન સુખદેવજી જ મળ્યા છે। આપણા પૂર્વજોના આશીર્વાદથી આપણને ગંગા સ્નાન અને નવરાવ્યા। આ બાપજીને હું દંડવત પ્રણામ વંદન કરું છું। મારા કુટુંબને આપણા જેવા સંતના આશીર્વાદ બન્યા રહે આવી મારી કામના। મારા મોટા ભાઈ લક્ષ્મણભાઈ તથા મારા ભાભી બધાએ ભાઈઓને સલાહ સૂચન પ્રમાણે મેં આ કાર્ય આદર્યું તો બધાના આશીર્વાદથી મારું આ કાર્ય પૂર્ણ થવા જઈ રહ્યું છે। આવા કાર્ય ભગવાનને સૌને કરાવે। જય દ્વારકાધીશ, જય ગંગે મૈયા। દ્વારિકાધીશ કી જય। આમ તો હું શું બોલું, પણ આ પરિવારમાં જે ધાર્મિક કામ થયા છે તેમાં ઘણા કામ થયા। ઘણી ભાગવત થઈ, દ્વારિકાધીશની ધજા ચડી, દ્વારિકામાં 84 કરી। આ પરિવારમાં જે ભાગવત 4 આ 5મી ભાગવત થઈ। 3 ભાગવત સુરત થઈ, 1 અમરાપર થઈ અને 1 આ હરિદ્વારમાં થઈ અને 1 ભાગવત આ પર્વતમાં કરી।
એટલે ધજા કેટલી ચડી? 6 ચડી ને? 5 ધજા ચડાવી, દ્વારકામાં 84 કરી. એટલે આ પરિવાર ખૂબ ધાર્મિક પરિવાર છે. ભગવાન માતાજી હતીમાં દ્વારકાધીશ ભગવાન હજી આવા સારા કામ કરે એવી બધાને શક્તિ આપે. બાકી કાંઈ નથી, ઘણા સારા કામ કર્યા છે પણ હજી બીજા આવા સારા કામ કરે તેવી માતાજી શક્તિ આપે. જય દ્વારકાધીશ. જગસીભાઈએ અમાને આખા કુટુંબને ભગવાનની કૃપાથી અમને સૌને યાત્રા કરાવી અને ભાગવત અમને સંતને સંભળાયું. તો ભગવાન અમારા અંતરના આશીર્વાદ છે કે ભગવાન એનું કલ્યાણ કરે. બરોબર ને? વાહ વાહ, ધન્યવાદ, ખૂબ ખૂબ સરસ સરસ, બહુ હૃદયથી બોલાયું, ભગવાનને ગમ્યું. ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ રામ રામ, રામ રામ. હવે અહીંયા આપણે અહીંનું કામ પૂરું થયું છે. આજે સન્માન કરવું હોય એ બધું થઈ જાય એકબીજાનું. પછી આપણે પોથીજીને અહીંથી આ શિવ મંદિરે લઈ જવાની છે, શિવાલય સુધી લઈ જઈએ. બરાબર? આ જે શિવાલય છે પણ શિવજીના ચરણોમાં પધરાવી દે, ત્યાંથી પછી હું લઈ લઉં. હા, હા, રામ રામ. મોતીભાઈ ગંગા કાંઠે, બરાબર ને? એટલે અત્યારે બધી તૈયારી કરી રાખજો. બરાબર? સવારમાં આપણે વહેલા 5:30 પોણા 6. હા, યજ્ઞ કુંડ ને બધું તમારી પાસે લઈ લેજો, હવે ગોતવું ન પડે. ઓકે? હા, અને અહીંથી આપણે 2 સ્થાપન લઈ જવા જોઈએ. અહીંથી લાલ અને સફેદ 2 સ્થાપન બાંધી લેશું. 3 બાજુ બીજી સામગ્રી બધી લઈ લેજો. હવનના કાશ છે, લાકડા વગર. હા, હવે પરિક્રમા એક બાકી છે. બધા પગે લાગી લે ને પછી પગે લાગી લ્યો, પછી પરિક્રમા કરો ને હું તમને ફળ આપી દઉં ભાગવતજી.
श्री कृष्ण शरणं मम श्री कृष्ण श्री कृष्ण शरणं श्री कृष्ण शरणं श्री कृष्ण शरणं श्री कृष्ण शरणं जय श्री कृष्ण शरणं 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 मम श्री कृष्ण शरणं श्री कृष्ण शरणं जय श्री कृष्ण शरणं श्री कृष्ण शरणं श्री कृष्ण शरणं श्री कृष्ण शरणं जय श्री कृष्ण शरणं श्री कृष्ण शरणं श्री कृष्ण शरणं श्री कृष्ण शरणं जय श्री कृष्ण शरणं श्री कृष्ण शरणं श्री कृष्ण शरणं श्री कृष्ण शरणं जय श्री कृष्ण शरणं श्री कृष्ण शरणं જો 2-3 મહિના